નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે એનએમએમએસ પરીક્ષા છે એમાં વિભાગ 2 એટલે કે સેટ એની અંદર ત્રણ વિષય પૂછાય છે, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન। તો એમાં આપણે વિજ્ઞાનમાં 7મા ધોરણનું વિજ્ઞાન છે એમાં ચેપ્ટર નંબર 5 ના આજે આપણે એમસીક્યુ જોશું। તો ચાલો એમસીક્યુ ની શરૂઆત કરીએ। 5મા ચેપ્ટરનું નામ છે ભૌતિક અને રાસાયણિક ફેરફાર। પહેલો એમસીક્યુ, નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે? એટલે ભૌતિક ફેરફાર એટલે મિત્રો કેવો ફેરફાર કે જેમાં રાસાયણિક પ્રક્રિયા ના હોય, એટલે કે એમને ખબર પડી જાય કે આ ભૌતિક ફેરફાર છે એટલે એના રાસાયણિક ગુણધર્મોમાં કાંઈ ફરક પડશે નહીં, માત્ર ને માત્ર ભૌતિક એટલે એનો દેખાવ જ બદલાશે। તો જોઈએ કેવો ભૌતિક ફેરફાર છે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના મિત્રો, એમાં અલગ નિપજ બને છે। ખોરાકના પાચનની ક્રિયા એ પણ રાસાયણિક ફેરફાર છે। લોખંડને કાટ લાગવું એ પણ રાસાયણિક ફેરફાર છે। જ્યારે સ્ફટિકીકરણની પ્રક્રિયા આ છે એ કેવો છે? ભૌતિક ફેરફાર છે। એટલે એમસીક્યુ સી થશે આપણો જવાબ। બીજો એમસીક્યુ, નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? રાસાયણિક ફેરફાર ગેલ્વેનાઇઝેશન, બાષ્પીભવન, તટસ્થીકરણ કે પછી સ્ફટિકીકરણ? તો મિત્રો તટસ્થીકરણ છે એ આપણો શું છે? રાસાયણિક ફેરફાર। એટલે બાકીના બાષ્પીભવન, ગેલ્વેનાઇઝેશન અને સ્ફટિકીકરણ તમામ છે ભૌતિક ફેરફારના ઉદાહરણ છે। ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર નથી? ભૌતિક ફેરફાર નથી એટલે કેવો ફેરફાર હોય? રાસાયણિક ફેરફાર હોય। તો નીચેનામાંથી આપણે રાસાયણિક ફેરફાર છે એવો શોધવાનું છે। મીણબત્તીનું પીગળવું ના મિત્રો, મીણબત્તીનું પીગળવું એ તો ભૌતિક છે। પાણીની વરાળ થવી આ પણ ભૌતિક। લોખંડને ટીપવું એ પણ એનો ખાલી આકાર જ બદલશે। પણ કોલસાનું દહન થાય એમાં ઓક્સિજન હારે રાસાયણિક પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બન મોનોક્સાઇડ બને છે। એટલે એમસીક્યુ એ થશે આપણો જવાબ। ચોથો એમસીક્યુ, નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર નથી? મિત્રો ખાસ ધ્યાન રાખજો, રાસાયણિક ફેરફાર નથી એનો મતલબ કે ભૌતિક ફેરફાર હોય। કયો છે? તો કે દૂધનું દહીં બનવું, આ તો આપણે કેવો છે? તો આ તો રાસાયણિક ફેરફાર છે। ચૂનાના પથ્થરનું વિઘટન કરવું ના, ફટાકડાનું ફૂટવું ના, લાકડાને કાપી ટુકડા બનાવવા। એટલે કે માત્ર એના ભૌતિક દેખાવ જ બદલાય છે, બીજી રાસાયણિક પ્રક્રિયા થતી નથી। એટલે કે એમસીક્યુ ડી, લાકડાને કાપીને ટુકડા બનાવવા એ છે આપણો ભૌતિક ફેરફાર, એટલે કે રાસાયણિક ફેરફાર નથી। 5મો પ્રશ્ન, ચોકનો ભૂકો કરવો એ કયા પ્રકારનો ફેરફાર છે? મિત્રો ભૌતિક છે, કારણ કે એમાં માત્ર ને માત્ર એના દેખાવમાં એટલે કે એનો આકાર જ બદલાય છે, રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી। છઠ્ઠો પ્રશ્ન, ફટાકડાનું ફૂટવું કયા પ્રકારનો ફેરફાર છે? આપણે હમણાં આગળ જ જોયું, એ કેવો છે મિત્રો? રાસાયણિક ફેરફાર છે। એમસીક્યુ બી થશે આપણો સાચો જવાબ। 7મો પ્રશ્ન, લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? લીંબુનો રસ હોય એમાં બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, બેકિંગ સોડા ઉમેરશી તો શું બનશે? કયો વાયુ ઉત્પન્ન થશે એ આપણે જોવાનું। તો એમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ઉત્પન્ન થાય છે। 8મો પ્રશ્ન, ચૂનાના નીતરિયા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાથી દ્રાવણ કયા નવા પદાર્થ બનવાને કારણે દુધિયા રંગનું બને છે? તો મિત્રો એમાં આપણે કેલ્શિયમ કાર્બોનેટ હોય છે એના કારણે દ્રાવણ બનશે ભૂરા રંગનું અથવા તો દુધિયા રંગનું બને છે। 9મો પ્રશ્ન, કાટ ન લાગે તેવી મિશ્ર ધાતુ કઈ? મિશ્ર ધાતુ એટલે કે બે ધાતુ અથવા તો ધાતુ અને અધાતુના મિશ્રણથી બનેલી હોય એને કહેવાય મિશ્ર ધાતુ। તો કાટ ન લાગે એવી મિશ્ર ધાતુ કઈ છે નીચેનામાંથી? તો એમાં છે આપણે સ્ટેનલેસ સ્ટીલ। અને તમે મિત્રો વ્યવહારિક જીવનમાં પણ જોયું હશે, તમે વાસણ છે એ બધા કેવાના હોય? સ્ટેનલેસ સ્ટીલના, જેથી કરીને વારંવાર પાણીના અથવા તો ભેજના સંપર્કમાં આવવા છતાં પણ કટાઈ જતા નથી। 10મો પ્રશ્ન, સ્ટેનલેસ સ્ટીલ બનાવવા કઈ ધાતુનો ઉપયોગ થતો નથી? મિત્રો કેનો ઉપયોગ ના થાય એ કહેવાનું। લોખંડનો પણ થાય, ક્રોમિયમનો થાય અને નિકલનો થાય, પરંતુ કોપરનો ઉપયોગ એમાં સ્ટેનલેસ સ્ટીલમાં ક્યાંય થશે નહીં। એટલે એમસીક્યુ ડી થશે આપણો જવાબ। 11મો પ્રશ્ન, બેકિંગ સોડાનું આપણે રાસાયણિક નામ શું છે? બેકિંગ સોડાનું એ આપણે જણાવવાનું છે। તો બેકિંગ સોડાનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, ખાવાનો સોડા। અને જો તમને ધોવાનો સોડા પૂછે તો સોડિયમ બાયકાર્બોનેટ। 12મો પ્રશ્ન, ફેરફાર એ રસોઈના કામમાં વપરાતો એલપીજી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ આ ગેસ સિલિન્ડરમાંથી બહાર આવે છે ત્યારે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે, આ વાત સાચી કે ખોટી? પછી બીજું વાંચો,
ફેરફાર બી, રસોઈ માટે વાપરવા તેનું દહન કરવામાં આવે છે, આ ફેરફાર સંબંધિત નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે આપણે કહેવાનું છે. તો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે, ફેરફાર બી રાસાયણિક ફેરફાર છે કે બંને રાસાયણિક એકય નહીં? તો મિત્રો માત્ર ને માત્ર ફેરફાર બી જ રાસાયણિક ફેરફાર છે, એટલે કે આપણે રાંધીએ છીએ તે. બાકી તે પ્રવાહીમાંથી વાયુ થાય છે, રાસાયણિક ફેરફાર કહેવાશે નહીં. 13મો પ્રશ્ન, ફેરફાર એ બાયોગેસ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયા પ્રાણીજ કચરાનું બાયોગેસમાં રૂપાંતર કરે છે. ફેરફાર બી, રસોઈ કરવામાં બાયોગેસનું દહન કરવામાં આવે છે, આ ફેરફાર સંબંધિત નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું છે આપણે કહેવાનું છે. તો આમાં મિત્રો એ છે એ પણ રાસાયણિક ફેરફાર છે, જ્યારે બી છે એ પણ રાસાયણિક ફેરફાર, બંને ફેરફાર છે રાસાયણિક હોવાથી આપણો એમસીક્યુ એ સાચો, બી નથી. પણ બી આપણે ભૌતિક નથી, બી પણ રાસાયણિક, બી ના આવે એટલે બંને હોવા જોઈએ એવું એમસીક્યુ આપણી પાસે છે સી. એટલે કે ફેરફાર એ અને ફેરફાર બી બંને રાસાયણિક ફેરફાર છે. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પદાર્થના સ્ફટિક મેળવી શકાતા નથી? એટલે કે કોના સ્ફટિક મેળવી શકાતા નથી? ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે. તો આમાં આપણે જોશું તો આપણે ચોક હોય એના બીજા સ્ફટિક આપણે મેળવી શકાતા જ નથી. એમસીક્યુ સી થશે આપણો જવાબ. 15મો પ્રશ્ન, કોપર સલ્ફેટના વાદળી રંગના દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડો સમય મૂકી રાખવાથી બ્લેડ પર શું જમા થશે? તો એનો રંગ કેવો થશે એ આપણે કહેવાનું છે. તો મિત્રો બ્લેડ ઉપર કોપરના કણો હોય છે, નાના નાના કણો, એ જમા થઈ જશે. એમસીક્યુ બી થશે જવાબ. 16મો પ્રશ્ન, નીચેના પૈકી કયો પદાર્થ લીલા રંગનો છે? એનો રંગ કેનો લીલો છે એ આપણે કહેવાનું છે. આપણે આ ચેપ્ટરમાં આવી જ ગયું હશે, તમે ભણ્યા હશો તેમાં. તો લીલા રંગનું હોય છે, આયર્ન સલ્ફેટ હોય હંમેશા લીલા રંગનું જ હોય છે. 17મો પ્રશ્ન, CuSO4 આનું નામ છે કોપર સલ્ફેટ, કોનું રાસાયણિક સૂત્ર છે? તો આપણે આમાં કોપર સલ્ફેટ ક્યાં છે? આ રહ્યું બી એમસીક્યુ, આ રહ્યું આપણો જવાબ. કોપર સલ્ફેટ આનું રાસાયણિક નામ છે. નીચેના પૈકી કયો ઉલટાવી ન શકાય? ઉલટાવી ન શકાય એટલો મતલબ કે જ્યારે બીજો ફેરફાર થઈ ગયો હોય પણ ફરી પાછો પ્રથમ જે હતો મૂળ તે સ્થિતિમાં ન આવી શકાય, એને ઉલટાવી ન શકાય તેવો ભૌતિક ફેરફાર કહેવાય. તો એ કયો છે? ઘઉંને દળી લોટ બનાવો તો શું પાછા ઘઉં બનાવી શકાય? ના મિત્રો, એટલે આને ઉલટાવી શકાતો નથી, તો આપણો થઈ ગયો જવાબ. બાકીના ત્રણ એમસીક્યુ ને આપણે આ ફેરફારને ઉલટાવી શકાય છે, એટલે એ જવાબ આવશે નહીં. 19મો પ્રશ્ન, ખોરાકનું પાચન થવું કયા પ્રકારનો ફેરફાર છે? પાચન થાય છે મિત્રો રાસાયણિક ફેરફાર છે. કેવો ફેરફાર છે? રાસાયણિક. તો આપણે આમાં ક્યાં છે? ભૌતિક ના મિત્રો, પ્રતિકૂળ ના, રાસાયણિક આવી રહ્યો. આ મિત્રો આડાવડા એમસીક્યુ છે એટલે એમસીક્યુ બી થશે આપણો જવાબ. એટલે કે રાસાયણિક ફેરફાર છે ખોરાકનું પાચન થવું. 20મો પ્રશ્ન, લોખંડની પાઇપ પર શેનો ઢોળ ચડાવતા તેને જલ્દી કાટ લાગતો નથી? તો આપણે કેનો ઢોળ ચડાવવો જોઈએ? તો મિત્રો એમાં જસતનો ઢોળ ચડાવીને તો એમાં કાટ લાગશે નહીં. તાંબુ, એલ્યુમિનિયમ કે ચાંદીનો ઢોળ ચડાવવાથી આપણે એમાં કાટ લાગી જશે. 21મો પ્રશ્ન, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા તે કેવા રંગની જ્યોતથી સળગે છે? મિત્રો મેગ્નેશિયમની પટ્ટી હંમેશા સળગાવશો ને તો એ સફેદ રંગની, એટલે કે એમસીક્યુ સી, તેજસ્વી સફેદ રંગની જ્યોત સાથે સળગે છે. અથવા ખાલી સફેદ હોય તો પણ એમસીક્યુ ટીક કરવાનો. 22મો પ્રશ્ન, લોખંડને કાટ લાગવું એ કયા પ્રકારનો ફેરફાર છે? કાટ લાગવું એ મિત્રો રાસાયણિક ફેરફાર છે. જો લોખંડના એક કટકામાંથી બે કટકા કરવા એ ભૌતિક છે, પણ કાટ ક્યારે લાગે છે? તો કે હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને પછી કાટ લાગે છે, તો એને કહેવાય રાસાયણિક ફેરફાર. આપણા વાતાવરણના ઉપલા સ્તરમાં આવેલા કયો વાયુ પારજાંબલી વિકિરણનું શોષણ કરે છે? તો મિત્રો આપણે સૌને ખબર જ છે કે ઓઝોન. શું આવશે આમાં જવાબ? ઓઝોન. ઓઝોન એ શું કરશે? પારજાંબલી કિરણ એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણનું શોષણ કરીને આપણે એને રક્ષણ આપે છે. 24મો પ્રશ્ન, કાર્બન ડાયોક્સાઇડ CO એટલે કે CO2 અને ચૂનાનું નીતરવું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બંને પ્રક્રિયા કરીને શું નિપજ આપશે એ આપણે કહેવાનું છે. કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી અને કાર્બન મોનોક્સાઇડ, કેલ્શિયમ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી, કે પછી કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી અને કાર્બન મોનોક્સાઇડ, આમાંથી કઈ આમાં જવાબ આવશે આપણે કહેવાનું છે. તો મિત્રો આ પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી છૂટવું પડશે, એટલે એમસીક્યુ સી થશે આપણો જવાબ.
25મો પ્રશ્ન જોઈએ નીચેના પૈકી ભૌતિક ફેરફાર કયો છે ભૌતિક એટલે કે એનો રાસાયણિક કઈ પ્રક્રિયા થવી નહીં હોય માત્ર ને માત્ર એના આકારમાં જ ફરક થવો બદલાવો જોઈએ તો મેગ્નેશિયમની પટ્ટીનું સળગવું અથવા તો બળવું આ તો ઓક્સિજન હારે પ્રક્રિયા કરે છે એટલે રાસાયણિક ફેરફાર છે વિસ્થાપન પ્રક્રિયા આ પણ રાસાયણિક પ્રક્રિયા છે કાગળના ટુકડા કરવા આમાં કઈ ઓક્સિજન હારે પ્રક્રિયા કે કોઈ વાયુ સાથે કે કોઈ પણ સાથે પ્રક્રિયા થશે નહીં માત્ર ને માત્ર ભૌતિક એટલે કે એનો આકાર જ બદલાશે એટલે MCQ સી થશે આપણો જવાબ 26મો પ્રશ્ન જોઈએ કાગળનું સળગવું એ કેવા પ્રકારનો ફેરફાર છે મિત્રો કાગળ સળગશે ક્યારે તો કે ઓક્સિજનની હાજરી જરૂરી છે એટલે કે ઓક્સિજનની હાજરી સાથે ઓક્સિજન હારે પ્રક્રિયા કરશે ત્યારે જ સળગે છે તો આ મિત્રો કેવો પ્રકાર ફેરફાર કહેવાય તો કે રાસાયણિક ફેરફાર કહેવાય MCQ બી થશે આપણો જવાબ 27મો પ્રશ્ન લાકડાનું સળગવું એ કયા પ્રકારનો ફેરફાર છે સળગવું આવશે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કેવું હોય રાસાયણિક ફેરફાર જ હોય ઓક્સિજન વિના સળગી શકતો નથી એટલે કે ઓક્સિજન અને રાસાયણિક પ્રક્રિયા કરે પછી જ એ સળગી શકે છે 28મો પ્રશ્ન લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની પ્રક્રિયાને શું કહે છે તો તમે ચેપ્ટરમાં ભણી ગયા છો કે લોખંડ ઉપર જસતનો ઢોળ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા મિત્રો ચેપ્ટર નંબર 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારના તમામ MCQ નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે છઠ્ઠા ચેપ્ટરના MCQ જોશું અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જો તમારા મિત્રો કોઈ ધોરણ 8 માં એટલે કે NMMS એક્ઝામ આપવા માંગતા હો અથવા તો PSC ની તો તમામ વિડીયો આપણે આ ચેનલમાંથી મળી રહેશે તો એને જરૂરથી આ ચેનલ વિશે માહિતી આપજો થેન્ક યુ